તો જય શ્રી રામ મિત્રો, મારું નામ છે ભાલિયા વનરાજ ને આજ છે આપણે લોગ ઉતારવાનો 66મો દિવસ. તો મિત્રો સવાર પડતા જ આપણે નીકળી ગયા આપણે ઇલેક્ટ્રિક શોપ બાજુ. ઘણા લોકો મિત્રો આપણને કહેતા હતા કે તમારી શોપ આપણે ભાડે નથી, તો મિત્રો ચાલો આપણે સાથે સાથે શોપ પણ બતાવી દઈએ. તો મિત્રો પાલતાણા છોકરીથી બસ સ્ટેન્ડ વાળા રોડ ઉપર જયંતિભાઈ ના પ્લોટમાં આપણી દુકાન આવેલી છે, તો જરાક નોટિસ કરી નાખજો. અને પછી ઇલેક્ટ્રિક શોપે પહોંચતા જ આપણી વાટે હતા મિલનભાઈ ફાચરા વાળા. અને પછી બપોર થતા જ આપણે નીકળી ગયા વાડી બાજુ, કારણ કે મિત્રો આપણી વાડી આવેલા છે મજૂર, તેને ટિફિન દેવા માટે આપણે જવું પડે એમ હતું. અને રસ્તામાં જતા રસ્તામાં આવતો તો ઠંડો ઠંડો પવન, કારણ કે મિત્રો રસ્તા ખાટે ચાલી રહ્યા હતા, ખેતરમાં ફુવારા. અને પછી વાડીએ ટિફિન દઈને આપણે નીકળી ગયા આપણે ઇલેક્ટ્રિક શોપ બાજુ. અને મિત્રો તમને બધાને ખબર છે કે આપણા જેસરના રસ્તા કેવા છે, અને ખાલી એક જ વખત જેસર ની બહાર નીકળો તો ઓટોમેટિક મેકઅપ થઈ જાય છે મોઢા ઉપર. અને પછી આપણે પગી ગયા ફટાફટ આપણે ઇલેક્ટ્રિક શોપે પગતા આપણે વહી ગયા જસ્મીનભાઈ ની શોપે, જસ્મીનભાઈ ની હવાણ લેવા માટે. અને પછી આપણે આવી ગયા બજરંગ ઇલેક્ટ્રિક ભાવેશભાઈ ની શોપે. અને હા મિત્રો, બજરંગ ઇલેક્ટ્રિક માં તમામ પ્રકારના લાઇટ ફિટિંગ ના સામાન તેમજ તમારે ઇલેક્ટ્રિક માં કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો તમને બજરંગ ઇલેક્ટ્રિક માં મળી રહેશે. અને પછી આપણે આવી ગયા ભાવેશભાઈ ના સ્ટોર રૂમ માં. અને મિત્રો આ સ્ટોર રૂમ જોતા તમને એટલો અંદાજો તો આવી ગયો છે કે બજરંગ ઇલેક્ટ્રિક માં શું વસ્તુ નથી મળતી, અને ઇલેક્ટ્રિક વસ્તુમાં એક કોઈ વસ્તુ એવી નથી કે ભાવેશભાઈ ની શોપ નો મળે. અને મિત્રો આ એડ્રેસ ની વાત કરીએ તો પાલતાણા ચોકડીએ માઉભાઈ ની દુકાન ની પાસે બજરંગ ઇલેક્ટ્રિક. અને પછી મિત્રો હું આવી ગયો ઇલેક્ટ્રિક શોપે. અને મિત્રો આપણો મિની વ્લોગ અહીંયા થાય છે પૂરો, ને કાલ મળશું નવા મિની વ્લોગ માં. જય હિન્દ.